ઈડરમાં વાયરલ થયેલા મેસેજ અંગે એમએલએની સ્પષ્ટતા સામે આવી છે। એમએલએ રમણલાલ વોરાનો ખુલાસો સામે આવ્યો છે। મારા નામે ખોટો મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે, આ મારી બદનામીનું માટેનું ષડયંત્ર છે તેવું કહેવામાં આવ્યું છે અને મેસેજ વાયરલ કરનારે નામમાં પણ ભૂલ કરી છે। ઈડરમાં જાદર તાલુકાની રચના ન થતા અસંતોષ વચ્ચે એક મેસેજ વાયરલ થયો હતો, જેમાં ધારાસભ્ય રમણલાલ વોરાના નામે વિસાવદરવાળી થશે તેવી તૈયારી શરૂ કરો અને એવો ઉશ્કેરણીજનક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી ગયો હતો। આ એક મારી પાસે બે મોબાઈલ છે, જે લોકોએ આ લખ્યું છે એનો નંબર પણ મારી પાસે છે, નામ પણ મારી પાસે છે અને મારા નામે જે અત્યારે ચલાવ્યું છે રમણલાલ વોરા, મારા ટ્રુ કોલરમાં આરઆઈ વોરા છે, પણ પેલો ભૂલ કરવાવાળો તો ભૂલ કરે જ અને આવું કૃત્ય મારાથી ક્યારેય થાય નહીં। હું ભારતીય જનતા પાર્ટીનો સૈનિક હતો, છું ને કાયમ રહેવાનો છું। ગમે તે પરિસ્થિતિમાં રહે, આ ભારતીય જનતા પાર્ટી એ મારી પાર્ટી છે અને હું ક્યારેય એને સેહ દઉં નહીં, હું એને કાયમ વફાદાર રહેવાનો છું।